આજના યુગમાં રાજકીય પક્ષાપક્ષી કે અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટતી જાય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઈદના ઉત્સવોમાં ગામની એકતા અને સહભાગિતા હજી પણ અકબંધ રહેવા પામી છે. અને આવા જ એક પુણ્યવંત ગામની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી, મુસ્લિમ અને પટેલ જ્ઞાતિના 400 પરિવારો વસે છે. અને આ ગામ એકતા અને સહભાગિતા દાખવી સમગ્ર ગામના લોકો 100 વર્ષ બાદ 10 લાખના ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલી દેવી દેવતાઓના લગ્ન પ્રસંગ ઉજવ્યો છે. આજથી 100 વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી. એ બાદ ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું નક્કી કરી 10 દિવસથી ગામની સીમમાં આવેલા 20 જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતીકો દૂર કરી નવા દેવોના ઘોડા અને ખુરડા બદલી કરુંડિયા ઈંદમાં હળની પૂજા વિધિ સાથે ઈંદની ઉજવણી કરી દેવોના લગ્ન કર્યા છે. આદિ અનાદિકાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે એવી માન્યતા મુજબ ગામના લોકો 10 દિવસ સુધી માત્ર બફેલો ભાત અને મરચું જમવાનું વ્રત પાડ્યું હતું. આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબરા બનાવી દેવોને ધરાવી આખું ગામ સામૂહિક આજથી પાકું ભોજન જમ્યા હતા. ગઈ રાત્રિના આજુબાજુના 15-20 ગામમાં લોકો ઢોલ માંદલ સાથે કરમ અને કળાના ઝાડની પૂજા વિધિ કરી 10 ડાળીઓ કાપવાની કુદરત પાસે મંજૂરી માંગે છે, જે ડાળીઓને જમીન પર પડવા દેવામાં આવતી નથી. અને આ ડાળીઓને વાજતે ગાજતે અખાડા સુધી લાવી ડાળીઓને 7 ફેરા નાચતા ગાતા રમાડવામાં આવે છે. અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂંજ પાડી ડાળીઓને રોપવામાં આવે છે, જે બાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપી કથા કરવામાં આવે છે. જ્યારે ગામના લોકો એક જ પ્રકારના પારંપરિક વસ્ત્રો ધારણ કરી નાચગાન કરે છે અને વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓને વાજતે ગાજતે નદીના પાણીમાં ડૂબાડી વિસર્જન કરવામાં આવે છે. ગામની મહિલાઓ દેવોના લગ્નના લોકગીતો ગાય છે તો બળવા દ્વારા ગાયના રૂપી કથા કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. બાઇટ મુકેશભાઈ, બાઇટ જ્યોતિબેન નાયકા, મહિલા ડેપ્યુટી સરપંચ, બાઇટ પ્રોફેસર મીનાબેન રાઠવા, બાઇટ પરેશભાઈ રાઠવા, પદ્મશ્રી એવોર્ડ વિજેતા, બાઇટ સંગ્રામસિંહ રાઠવા, આગેવાન, બાઇટ નારણ રાઠવા, આગેવાન, બાઇટ સચિન કુમાર, બાઇટ રાજુભાઈ રાઠવા, સરપંચ. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર. અમારા પુણ્યાટ ગામમાં કે જે બધા છોકરા ભણે છે, કોઈ પણ આજે સરકારના દાખલા ગમે લેવા જાય તો તમે તમારે એનો આદિવાસી ને એનો પુરાવો શું છે તમારા ગામનો, ને કઈ રીતે તમે આદિવાસી ગણો ને બોલો તમે આદિવાસી છે, અમે એમ કે એનો આધાર શું, એવું બધા એવા અમલદારો બધા સરકાર પણ માન્ય રાખતી નથી. એટલા માટે અમે કે ગામના પુણ્યાટ ગામના કે આ દેવો બાપ દાદા પહેલેથી કરતીરા, લગભગ 100 વર્ષ ઉપરથી કરતીરા, 100થી ઉપર વર્ષ થઈ ગયા. એ ખડે નવા દેવો પાછા એને અમે પાછા જે કે એને અમે પાછા બેહાડ્યા. નામ નાયકા જ્યોતિબેન અશ્વિનભાઈ, ગામ પુણ્યાવાટ, હું ડેપ્યુટી સરપંચ. અમારા ગામની અંદર દેવોની સ્થાપના કરવાનું કામ તૈયારીઓ અમે 1 મહિનાથી ચાલુ કરી દીધી હતી અને એમાં પેઢી બદલવાનું કામ ચાલુ કર્યું છે. એમાં આજે છેલ્લો દિવસ છે અને 1 મહિનાથી તૈયારી ચાલુ હતી અને 10 દિવસથી અમારા ગામની અંદર દરેક ઘરની અંદર એકદમ તેલ વગરનું ખાવાનું, મોડું ખાવાનું, વઘાર્યા વગરનું ખાવાનું, ભાત અને તેલ અને મરચું આટલું જ ખાવાનું 10 દિવસથી અમે આવી રીતે દરેક ઘરની અંદર આવી વાનગી બનતી હોય છે, ભાત, તેલ અને મરચું. અને આજે છેલ્લો દિવસ છે, એમાં અમારા ગામની અંદર લગભગ 10થી 12 હજારની વસ્તી ભેગી થવાની છે અને પોતપોતાના ગામથી વાજિંદ્રો સાથે આવવાના છે અને એ નાચગાન કરશે આ જગ્યા પર. તો એ છે કે